નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. એશિયાટિક સિંહોનું ગૌરવ, સંરક્ષણના પ્રયાસો અને માનવ સિંહ સંઘર્ષના ઉદ્ભવતા પડકારો. દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વમાં વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સિંહોની ભવ્યતાને બિરદાવવાનો નથી, પરંતુ તેમના સંરક્ષણ, સંવર્ધન અને તેમની સામે ઊભા થયેલા પડકારો અંગે ગંભીર વિચાર મંથન કરવાનો પણ છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતનું ગીર અને આસપાસનો બૃહદ ગીર વિસ્તાર જ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે અત્યંત ગૌરવની બાબત છે. વર્ષોથી ગીરના જંગલમાં વસતા આ રાજાશાહી પ્રાણીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સંવર્ધન, સંરક્ષણ અને સહિયારા પ્રયાસો. એશિયાટિક સિંહોની વસ્તીમાં થયેલો સાતત્યપૂર્ણ વધારો એ યોગ્ય સંરક્ષણ નીતિઓ અને વન વિભાગના સતત પ્રયાસોનું પરિણામ છે. રાજ્ય સરકારે સિંહોનું રક્ષણ અને રેસ્ક્યુ નેટવર્કને મજબૂત કરવા માટે અનેક સરાહનીય પગલાં લીધા છે. અકસ્માત નિવારણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમરેલી અને પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક અને માર્ગો પર સિંહોના અકસ્માતે થતા મૃત્યુ અટકાવવા માટે ખાસ અંડરપાસ બનાવવામાં આવ્યા છે. તેમજ ટ્રેકની આસપાસ ફેન્સિંગ અને સ્પીડ લિમિટનું મોનિટરિંગ વધારવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રેમીઓ અને નેતાઓનું યોગદાન. આ સંરક્ષણ કાર્યમાં રાજ્યસભા સાંસદ અને પર્યાવરણવાદી પરિમલ નથવાણીનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. તેઓ સતત સિંહોના કલ્યાણ, હોસ્પિટલ, રેસ્ક્યુ સેન્ટર્સ અને વન વિભાગની સુવિધાઓ વધારવા માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. એનજીઓ અને પ્રકૃતિ પ્રેમીઓની ભૂમિકા. વન વિભાગ ઉપરાંત વિવિધ બિનસરકારી સંસ્થાઓ, એનજીઓ, વન્યજીવન નિષ્ણાતો અને સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ પણ રાત દિવસ સિંહોની સુરક્ષા અને ટ્રેકિંગ જાગૃતિ ફેલાવવા મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. બદલાતું વર્તન અને વધતો માનવ સિંહ સંઘર્ષ. દાયકાઓથી ગીર આસપાસના ગામડાઓના સ્થાનિક લોકો, માલધારીઓ અને સિંહો વચ્ચે એક અનોખું અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ જોવા મળ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહો દ્વારા સ્થાનિક પર હુમલા થવા કિસ્સા સામે આવ્યા છે, જેણે વન્ય પ્રેમીઓ અને સ્થાનિકો બંને ચોંકાવી દીધા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ. ગીર સિંહો સામાન્ય રીતે માણસો પ્રત્યે આક્રમક બનતા નથી, પરંતુ અચાનક સિંહોના આ પ્રકારના હિંસક વર્તનને કારણે માલધારીઓ અને આસપાસના ગ્રામ્યજનોમાં ભારે ભય અને અસુરક્ષાની લાગણી જન્માઈ છે. જંગલમાં પાછા ખસેડવાની માંગ. રેસ્ક્યુ વિસ્તાર કે ગામડાની સીમમાં મુક્તપણે ફરતા સિંહોના હુમલાથી કંટાળીને સ્થાનિક લોકો હવે એવા સિંહોને પકડીને ફરીથી મૂળ ગીરના જંગલ વિસ્તારમાં પાછા લઈ જવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. વર્તન પરિવર્તનના કારણે અને વન વિભાગ માટે પડકાર. સિંહોના બદલાયા વર્તન પાછળના મૂળ કારણો જાણવા અત્યંત જરૂરી બન્યા છે. વન્યજીવન નિષ્ણાતોના મતે આ બદલાવ પાછળ કેટલાક મુખ્ય પરિબળો જવાબદાર હોઈ શકે છે. પ્રવાસીઓ અને સ્થાનિક દ્વારા પજવણી. હાલમાં પ્રવાસીઓ અને કેટલાક સ્થાનિક તત્વો દ્વારા ગેરકાયદેસર લાયન શો કરવા, સિંહોના વાહન દ્વારા પીછો કરવો, રાત્રે તીવ્ર લાઇટો ફેંકી કે સેલ્ફી ફોટોગ્રાફ માટે સિંહોને પજવણીના કિસ્સાઓ સામે વધ્યા છે. આ સતત ખલેલના કારણે સિંહોના સ્વભાવમાં આક્રમકતા અને ચીડિયાપણું આવ્યું છે. ટેરિટરી અને વસવાટનો વિસ્તાર. સિંહોની વસ્તી વધતા તેઓ જંગલની સરહદો છોડીને બૃહદ ગીરના રેવન્યુ વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે, જેથી માનવ સંપર્ક અને સંઘર્ષની શક્યતા વધી છે. આ સંવેદનશીલ વન વિભાગે ઘટનાઓ બન્યા પછી જાગવાને બદલે સિંહોના બદલતા વર્તન અંગે ઊંડો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો અનિર્ણય છે. સિંહોને પજવતા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવી, રેવન્યુ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખવા અને સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી દાયકાઓ જૂની અસ્તિત્વની પરંપરાને પુનઃસ્થાપિત કરવી એ આજના વિશ્વ સિંહ દિવસે સમયની માંગ છે.